રાજકોટના પાટીદાર સમાજના અગ્રણી અને સરદારધામના સૌરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ જયંતિભાઈ સરદારા પર ખોડલધામમાં સક્રિય ગણાતા પીઆઈ સંજય પાદરિયાએ હુમલો કર્યાના આરોપ બાદ હવે ગુજરાતની બે મોટી પાટીદાર સંસ્થાઓ વચ્ચે વિવાદ શરૂ થયા હોવાની ચર્ચા થવા લાગી હતી, પરંતુ હાલ તેવું દ્રશ્ય ગાયબ થઈ ગયું હોય તેવું પણ જણાઈ રહ્યું છે કે આ બંને વચ્ચે વિવાદ હવે પૂરો થયો છે। જો કે આખી આ ઘટનાની બીજી બાજુ સરદારા અને પોલીસ વિભાગ તરફથી મોટો ફટકો પડ્યો હતો અને પીઆઈ પાદરિયા સામે નોંધાયેલ ગુનામાંથી હત્યાના પ્રયાસોની કલમો દૂર કરવામાં આવતા પીઆઈ પાદરિયાએ તાલુકા પોલીસ મથકે હાજર થયા બાદ ગણતરીના મિનિટોમાં તેમની જામીન થઈ હતી અને તેઓ જામીન પર મુક્ત થયા હતા। જામીન પર મુક્ત થતાની સાથે જ પીઆઈ પાદરિયાનું તેમના પરિવાર દ્વારા અને સરદારધામના જે જયંતિ સરદારા દ્વારા જે આક્ષેપો લગાવવામાં આવ્યા હતા તે પાયા વિહોણા આક્ષેપો સાબિત થતાની સાથે જ ખોડલધામના સક્રિય આગેવાનો હતા અને ખોડલધામના યુવા સંગઠનના જે આગેવાનો જે છે તે તમામ લોકોએ પીઆઈ પાદરિયાનું તેમના નિવાસ સ્થાને સન્માન પણ કર્યું હતું। હવે આ ઘટનામાં પીઆઈ સંજય પાદરિયાએ જયંતિ સરદારા વિરુદ્ધ મારામારી, ગાળો આપવી, ધમકી અને ધાર્મિક લાગણી દુભાવવા અંગેની કલમો હેઠળ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। આ ઘટનામાં પીઆઈ પાદરિયાએ જણાવ્યું હતું કે ગઈ તારીખ 25/11ના રોજ તેઓ સંબંધી એટલે કે રમેશભાઈ ખૂંટના પુત્રના લગ્ન પ્રસંગે કણકોટ રોડ પર આવેલા શ્યામ પાર્ટી પ્લોટના લગ્ન પ્રસંગની અંદર ગયા હતા। તે દરમિયાન રાત્રિના સમયે જયંતિ સરદાર ત્યાં મળ્યા હતા અને તેઓ સામાન્ય વાતચીતમાં ઉશ્કેરાઈ ગયા હતા તેમજ ખોડલધામ સંસ્થા વિશે ખરાબ બોલવાનું ચાલુ કર્યું અને ત્યારબાદ તે ઉગ્ર સ્વરૂપની અંદર આવી ચૂક્યા હતા। જો કે આ તમામ મામલે પોલીસ તપાસની અંદર એક બાદ એક સીસીટીવી આવ્યા હતા અને સીસીટીવીથી આખો મામલો જે છે તે સામે આવ્યો હતો અને સ્પષ્ટ થઈ ચૂક્યું હતું કે આખી આ ઘટનામાં પીઆઈ સંજય પાદરિયાનો કોઈ વાંક નથી। આમાં આખી ઘટનામાં એ જયંતિ સરદારા દ્વારા પીઆઈ સંજય પાદરિયાને ઉશ્કેરવાનું શરૂ કર્યું હતું। જો કે આ ઉશ્કેરવાની શરૂઆત જ્યારે થઈ તે દરમિયાન જયંતિ સરદારે કહ્યું હતું કે ખોડલધામમાં બધા ચોર છે તેમ કહેતા કોઈને લાગણી અથવા કોઈની ધાર્મિક લાગણી ન દુભાય તેવું સમજાવતા તેઓ વધુ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે હવે આક્ષેપ એવા કર્યા હતા કે પોલીસવાળા બધા ચોર છે, પૈસા ખાય છે અને પૈસાવાળા થઈ ગયા છે। આ પ્રકારની વાત એ જયંતિ સરદારા દ્વારા પીઆઈ પાદરિયાને જણાવ્યું હોવાની વાત જે છે તે પીઆઈ પાદરિયાએ પોલીસ ફરિયાદની અંદર લખ્યું છે। પોલીસ વિભાગ વિશે આવી વાતો કરવા લાગ્યા હતા અને ત્યારબાદ તેઓએ સંજય પાદરિયાનો કોલર પકડી અને તેને ધક્કો માર્યા હોવાની વાત જે છે તે પણ કરી હતી અને સાથે પાટું પણ માર્યું હતું, જેથી પીઆઈ સંજય પાદરિયા ત્યાંથી જતા રહ્યા હતા અને ત્યારબાદ પીઆઈ પાદરિયાએ ચાલીને પાર્ટી પ્લોટના પાર્કિંગમાં જતા રહ્યા હતા અને પાર્કિંગની અંદર જ્યાં જયંતિ સરદારાએ પોતાની ગાડી લઈને પસાર થતા હતા તેઓએ પીઆઈ પાદરિયાને જોઈને ગાળો પણ દેવા લાગ્યા હતા। આ પ્રકારની વાત જે છે તે પીઆઈ પાદરિયાએ તેમની ફરિયાદની અંદર લખાવી છે અને સાથે તેમને જોરથી એ પણ બોલ્યા હતા કે ખોડલધામમાં બધા ચોર છે, તારા પોલીસ ડિપાર્ટમેન્ટવાળા કટકી બાજો અને લૂંટારા છે તેમ કહીને ગાળો આપી હતી અને ઝપાઝપી પણ કરવા લાગ્યા હતા। તેવામાં આરોપી જયંતિભાઈએ પહેરેલી રુદ્રાક્ષની માળા એ લાગી હતી અને ઝપાઝપીમાં પાર્ટી પ્લોટની દિવાલ સાથે અથવા પાર્કિંગમાં રહેલી ગાડીઓ સાથે અથડાતા તેઓને ઈજા થઈ હતી। ત્યારબાદ ગાડીમાં બેસતી વખતે પાદરિયાને જયંતિ સરદારાએ કહ્યું કે સંજલા તારું આવી બન્યું છે। આ પ્રકારની વાતો જે છે તે પીઆઈ સંજય પાદરિયાને કહી હતી અને સાથે જ કહ્યું હતું કે ખોડલધામને કહેજે તને બચાવી લે અને હવે તારું મોત નિપજાવીને શાંતિથી બેસીશ તેમ કહીને ત્યાંથી તેઓ જતા રહ્યા હતા। જો કે આ સમગ્ર મામલે તાલુકા પોલીસ મથકમાં પીઆઈ સંજય પાદરિયાએ કલમ 299, 115(2), 351(3) અને 352 મુજબની લેખિત ફરિયાદ આપતા તાલુકા પોલીસ મથકના પીઆઈ ડીએમ હરિપરાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। જો કે આખી આ ઘટનાની અંદર શરૂઆતના તબક્કાની જ્યારે વાત કરવામાં આવે ત્યારે જે દિવસે આ ઘટના બની હતી એટલે કે 25 નવેમ્બરના રોજ જ્યારે આ ઘટના બની એ ઘટના બનતાની સાથે જ રાજકોટની અંદર સરદારધામ અને ખોડલધામની સામે યુવા સમિતિઓનો સોશિયલ મીડિયાની અંદર વોર જામ્યો હતો અને આ વોર દરમિયાન હવે આખો મામલો એ સામે આવ્યો કે એક બાદ એક તપાસની અંદર શરૂઆત થઈ
સીસીટીવીઓ ખુલતા ગયા અને જે જયંતિ સરદારાએ ફરિયાદ નોંધાવી હતી તે ખોટી ફરિયાદ નોંધાવી, તેની અંદર ખોટી કલમોનો ઉમેરો કરાવ્યો હતો. જો કે હવે આ તમામ કલમો દૂર કરાવ્યા બાદ પીઆઈ સંજય પાદરિયાએ જયંતિ સરદારા સામેની ફરિયાદ દાખલ કરાવી છે. એટલે કે હવે જયંતિ સરદારાની પણ તપાસ થશે, જયંતિ સરદારાની પણ ધરપકડ થશે. તે દિશાની અંદર તપાસ જે છે તે પોલીસે શરૂઆત કરી છે. શું લાગી રહ્યું છે આપને આખી આ ઘટનાની અંદર? એક તરફ પહેલાં પીઆઈની સામે ફરિયાદ દાખલ થાય છે, તેમાં જે કલમો લગાવવામાં આવી તે કલમો દૂર થાય છે અને ત્યારબાદ હવે સરદારધામના સૌરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ જયંતિ સરદારાની પણ સામે ફરિયાદ થાય છે. આ આખા વિવાદ અને વિવાદથી સમાજની બે સંસ્થાઓ એ આમને સામને આવી ચૂકી છે. આ વિવાદ અને વિવાદ ક્યારે બંધ થશે અને આ વિવાદ અને વિવાદ વકરવા પાછળનું કારણ શું છે? જો આપ જાણતા હો તો અમારા કમેન્ટ બોક્સમાં જણાવો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.